નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો ભાગ 1 ની અંદર આપણે ચેપ્ટર 1 ની શરૂઆત કરી છે, જેમાં આપણે પ્રસ્તાવના જોઈ ગયા અને હિસાબી પદ્ધતિની વ્યાખ્યા. પરંતુ એકવાર ફરીથી આપણે હિસાબી પદ્ધતિની વ્યાખ્યાનો અભ્યાસ કરીશું. મિત્રો, હિસાબી પદ્ધતિ કોને કહી શકાય? તો જે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ્સ દ્વારા આપવામાં આવી છે, AICPA, બરાબર ને? તો હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કલા છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યાને તમારે સમજવું હોય તો તમારે તેની અંદર રહેલા દરેક શબ્દોને સમજવું પડે, તો જ વ્યાખ્યા સમજ પડશે. બરાબર, તો જોઈએ આપણે એક એક શબ્દોને સમજશું. હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય. શું શબ્દ છે મિત્રો? વ્યવહાર અને બનાવ નાણાકીય લક્ષણ ધરાવે. તો વ્યવહાર અને બનાવ એટલે શું તે પહેલાં આપણે સમજવું પડે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, વ્યવહાર હંમેશા ઓછામાં ઓછા બે વ્યક્તિઓ વચ્ચે થાય. બરાબર ને? તો વ્યવહાર એટલે બે કે તેથી વધારે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાની ફેરબદલી થાય તેને આપણે વ્યવહાર તરીકે ઓળખીએ છીએ. આપણે એક ઉદાહરણ લઈએ વ્યવહારનું. માનો કે બજારમાંથી આપણે સ્ટેશનરીમાં જઈએ અને સ્ટેશનરીમાંથી આપણે 5 રૂપિયાની બોલપેન ખરીદીએ, તો અહીંયા બોલપેન ખરીદીનો વ્યવહાર છે. વિદ્યાર્થી મિત્રો, બોલપેન ખરીદીનો વ્યવહાર જેમાં પણ બે પક્ષકાર તમને જોવા મળશે. એક પક્ષકાર ખરીદનાર અને બીજો પક્ષકાર વેચનાર હોય છે. એટલે કે ખરીદીનો વ્યવહાર છે, તો ખરીદના વ્યવહાર શું નાણાકીય લક્ષણ ધરાવે છે? તો હા, ₹5ની બોલપેન ખરીદીનો વ્યવહાર, આ વ્યવહાર ને નાણાંમાં માપી શકાય છે. તો હા, કેટલા રૂપિયા? તો 5 રૂપિયા. બરાબર ને? બીજું છે આપણે બનાવ. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા બનાવ વિશે પણ આપણે જાણકારી મેળવીશું. માનો કે 5 રૂપિયાની બોલપેન તમે 60 રૂપિયામાં વેચાણ કરો, તો બરાબર 5 રૂપિયાની બોલપેન તમે ખરીદી છે, બોલપેન 5 રૂપિયામાં અને વેચાણ કર્યું છે 60 રૂપિયામાં. તો અહીંયા બે વ્યવહાર તમને જોવા મળશે. કેટલા વ્યવહાર? બે વ્યવહાર. એક 5 રૂપિયાની ખરીદીનો વ્યવહાર અને બીજો 60 રૂપિયામાં વેચાણનો વ્યવહાર. તો આ ખરીદીનો વ્યવહાર અને બીજો વેચાણનો વ્યવહાર, આ બે વ્યવહારોના પરિણામ શું મળે છે? તો 2 રૂપિયા નફો થાય છે ધંધાને. બરાબર, તો અહીંયા ખરીદીનો વ્યવહાર અને વેચાણના વ્યવહારના પરિણામ સ્વરૂપ જે મળે છે નફો, તો તે આપણે બનાવવું કહેવાય. તો બનાવ એટલે શું? વ્યવહારોને પરિણામે એટલે વ્યવહારોને કારણે ઉદ્ભવતું પરિણામ એટલે બનાવ. એકવાર ફરીથી રિપીટ કરીશ મિત્રો, ધ્યાનથી સમજો. બનાવ કોને કહેવાય? તો વ્યવહારોને કારણે ઉદ્ભવતું પરિણામ. શું? વ્યવહારોને કારણે ઉદ્ભવતું પરિણામ એટલે બનાવ. તો કયા વ્યવહાર? તો એક ખરીદીનો વ્યવહાર, બીજો વેચાણનો વ્યવહાર. આ બે વ્યવહારોને કારણે ઉદ્ભવેલું પરિણામ તેને આપણે બનાવ કહીશું. બરાબર, અથવા ઘટના કહીશું. શું બનાવ પર નાણાકીય લક્ષણ ધરાવે છે? તો હા મિત્રો, 5 રૂપિયાની ખરીદીનો વ્યવહાર, 60 રૂપિયાનો વેચાણનો વ્યવહાર, આ બે વ્યવહારોને કારણે 2 રૂપિયા નફો મળે છે. તો જે નફો મળે, જે પરિણામ મળે છે એ 2 રૂપિયા, તેને પણ આપણે નાણાંમાં માપી શકીએ છીએ. માટે બનાવ પણ નાણાકીય લક્ષણ ધરાવે છે. એટલે કે વ્યવહાર અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાં સ્વરૂપે નોંધવાનું છે. કોને નોંધવાનું છે? તો વ્યવહારને અને બનાવને કયા સ્વરૂપે નોંધવાનું? તો નાણાં સ્વરૂપે. દાખલા તરીકે 5 રૂપિયાની ખરીદીનો વ્યવહારની નોંધ કરો, 60 રૂપિયાના વેચાણના વ્યવહારની નોંધ કરો, 2 રૂપિયા નફાના વ્યવહારની નોંધ કરીશું, પરિણામની નોંધ કરીશું, એટલે કે બનાવની નોંધ કરીશું. કયા સ્વરૂપે નોંધવાનું છે? તો નાણાં સ્વરૂપે નોંધવાનું છે. તેમનું વર્ગીકરણ કરવાનું. વર્ગીકરણ કરવાનું એટલે શું? વ્યવહારનું વર્ગીકરણ કરવાનું મિત્રો. તો વ્યવહારનું વર્ગીકરણ એટલે શું? તો મિત્રો, વ્યવહાર બે પ્રકારે થઈ શકે. એક રોકડ વ્યવહાર, બીજો ઉધાર વ્યવહાર. બરાબર ને? તો વ્યવહારનું અહીંયા વર્ગીકરણ કરવાનું કે ધંધામાં કેટલા રોકડ વ્યવહારો થયા છે, કેટલા ઉધાર વ્યવહારો થયા છે, મિલકતને લગતા વ્યવહાર કેટલા છે, માલને લગતા વ્યવહાર કેટલા છે, ખરીદીને લગતા વ્યવહાર કેટલા છે, વેચાણને લગતા વ્યવહાર કેટલા છે, બરાબર, આવકને લગતા વ્યવહાર કેટલા છે, ખર્ચને લગતા કેટલા વ્યવહાર છે. આ રીતે વ્યવહારોનું વર્ગીકરણ કરવાની અને તેના ઉપરથી
તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે, જેને આપણે હિસાબી પદ્ધતિ કહીશું. તો અર્થઘટન કરવાનું એટલે શું મિત્રો? તો ₹5 ખરીદી કરવામાં આવે, ₹7 વેચાણ કરવામાં આવે છે, તો ₹2 તેનું પરિણામ મળે છે, ₹2 નફો થાય છે, એનું અર્થઘટન કહેવાય. વ્યવહારો ઉપરથી પરિણામ મળે તેનું અર્થઘટન કરવું, એટલે કે 2 વ્યવહારો ખરીદી અને વેચાણનો થાય તેના દ્વારા જે પરિણામ મળે છે, ₹2 નફો થાય છે, તેવું અર્થઘટન આપણે કરી શકીએ. તો મિત્રો હિસાબી પદ્ધતિ એટલે શું? તમને બધાને આઈડિયા આવી ગઈ હશે હવે બધાને કે હિસાબી પદ્ધતિ કોને કહેવાય? તો વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાં સ્વરૂપે નોંધવાની, તેમનું વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામનું અર્થઘટન કરવાની કળા છે. બીજી એક વ્યાખ્યા આપવામાં આવી છે ASC દ્વારા, એટલે કે અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ દ્વારા. કઈ વ્યાખ્યા છે તો ધ્યાનથી જો. હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. કેવી પ્રવૃત્તિ? હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. મિત્રો, બજારની અંદર ઘણી બધી કંપનીઓના હિસાબો વર્ષના અંતે હિસાબો કરવાના હોય અને આ હિસાબો CA દ્વારા, એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા, ઓડિટર દ્વારા હિસાબ કિતાબ કરવામાં આવતા હોય છે. તો હિસાબો કંપનીના કરવામાં આવે, એક પ્રકારનું સેવાનું કાર્ય છે. એટલે હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે. શાની જથ્થાત્મક માહિતી? મિત્રો, જથ્થાત્મક માહિતી એટલે આંકડાકીય માહિતી. એકવાર ફરીથી રિપીટ કરીશ, ધ્યાનથી સમજો. જથ્થાત્મક માહિતી એટલે આંકડાકીય માહિતી, બરાબર? તો શાની આંકડાકીય માહિતી આપવાની છે? તો જે કાર્ય કરવામાં આવેલું છે એ કાર્યની નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિ કઈ કઈ થઈ છે તેના વિશેની આંકડાકીય માહિતી આપવાનું છે, જેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે. હવે આપણે જોઈશું લક્ષણો. મિત્રો, પહેલું લક્ષણ છે આપણે આપણી રીતે જોઈશું, બરાબર? પહેલું લક્ષણ કયું છે? નાણાકીય લક્ષણ. મિત્રો, હિસાબી પદ્ધતિ એ નાણાકીય લક્ષણ ધરાવે છે. શું ખરેખર? તો હિસાબી પદ્ધતિમાં વ્યવહારોના હિસાબો રાખવામાં આવે છે, બનાવોના હિસાબો રાખવામાં આવે છે. ટૂંકમાં હિસાબી પદ્ધતિમાં વ્યવહારો કે બનાવોની નોંધ કરવામાં આવે છે અને વ્યવહારો કે બનાવોનું નાણાંમાં માપન થઈ શકે છે. માટે હિસાબી પદ્ધતિ એ નાણાકીય લક્ષણ ધરાવે છે, બરાબર? આગળ આપણે જોઈશું નાણું ફેરબદલીના માધ્યમ તરીકે. મિત્રો, અહીંયા હિસાબી પદ્ધતિમાં વ્યવહારોની નોંધ કરવામાં આવે છે, બનાવોની નોંધ કરવામાં આવે છે, તેને નાણાંમાં માપી શકાય છે. જે વ્યવહાર કરવામાં આવે છે, વસ્તુ કે સેવાની ફેરબદલી કરવામાં આવે છે, એનામાં નાણાંમાં માપી શકાય છે. ટૂંકમાં ફેરબદલીના માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ થાય છે. આગળ જોઈશું આપણે હવે. ત્રીજું છે નાણાંનું વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ. વિદ્યાર્થી મિત્રો, વ્યવહારોનું અને વર્ગીકરણ કરવું. તો કયા વ્યવહારો? તો આપણે જોઈ ગયા હિસાબી પદ્ધતિમાં જુદા જુદા પ્રકારના વ્યવહારો થાય છે. જે વ્યવહારો રોકડ સ્વરૂપે હોઈ શકે, બિન રોકડ સ્વરૂપે એટલે કે ઉધાર વ્યવહાર સ્વરૂપે હોઈ શકે. તો વ્યવહારોનું વર્ગીકરણ તમે કઈ રીતે કરી શકો છો? રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર, મિલકતને લગતા વ્યવહાર, માલને લગતા વ્યવહાર, આવકને લગતા વ્યવહાર, ખર્ચને લગતા વ્યવહાર, આ બધા વ્યવહારોની નોંધ કરવામાં આવે છે, બરાબર? હિસાબી પદ્ધતિ હંમેશા ઉધાર જમાના નિયમો પ્રમાણે ચાલે છે. ત્યાર પછી એ વ્યવહારોનું વર્ગીકરણ કરીને તેનું વિશ્લેષણ કરવામાં આવતું હોય છે, બરાબર? આગળ ત્યાર પછી છે વ્યવહારોનું અર્થઘટન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હિસાબી પદ્ધતિમાં ફક્ત હિસાબો તૈયાર કરવામાં આવતા નથી, પરંતુ હિસાબો નિર્ધારિત નિયમો પ્રમાણે તૈયાર થયા છે કે નહીં, અને તૈયાર થયા બાદ તેમાં દર્શાવેલી જે વિગતો અને આંકડાઓને આધારે તેનું અર્થઘટન કરવામાં આવે છે. દાખલા તરીકે મિત્રો, કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિનું બ્લડ પ્રેશર માપવામાં આવે જે 120 થી 80 ની વચ્ચે હોય, તો સ્વાભાવિક વસ્તુથી તે વ્યક્તિ બ્લડ પ્રેશરની દ્રષ્ટિએ તંદુરસ્ત છે એવું કહેવાય. એટલે 120 થી 80 શું છે મિત્રો? લોહીના દબાણનું માપ છે. જો કોઈ વ્યક્તિનું માપ 120 થી 80 હોય તો એ વ્યક્તિ શારીરિક રીતે તંદુરસ્ત છે એવું આપણે કહી શકીએ. તો મિત્રો, ધંધાનું પણ આપણે અર્થઘટન હિસાબોનું કરી શકીએ. કઈ રીતે? માનો કે ધંધામાં ઉપજ થઈ 20,000, ખર્ચ થયો 12,000. મતલબ ઉપજ કેટલી થઈ મિત્રો? ઉપજ છે 20,000 અને ખર્ચ 12,000.
12,000 તો બંને વચ્ચેનો તફાવત આવે છે 8,000. 8,000 એ ઉપજમાં વધારો દર્શાવે છે, મતલબ ધંધાકીય એકમમાં લાભ થાય છે, એટલે એવું આપણે અર્થઘટન કરી શકીએ. આગળ જોઈશું આપણે. ત્યારબાદ છે જથ્થાત્મક માહિતી. વિદ્યાર્થી મિત્રો, હિસાબોમાં નોંધવામાં આવતી માહિતી નાણાં સ્વરૂપે હોવાથી માહિતી જથ્થાત્મક માહિતી કહેવામાં આવે છે. અને જથ્થાત્મક માહિતી એટલે આંકડાકીય માહિતી. મિત્રો, જથ્થાત્મક માહિતી એટલે શું? આંકડાકીય માહિતી. બરાબર. આગળ જોઈશું આપણે. હિસાબી પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા હિસાબોના આધારે જુદા જુદા પક્ષકારો પોતાના નિર્ણય લેતા હોય છે. મિત્રો, આર્થિક નિર્ણય એટલે શું? કોણે આર્થિક નિર્ણય લેવાના હોય છે? તો ધંધાના હિસાબોને ધ્યાનમાં રાખીને જુદા જુદા પક્ષકાર જે ધંધા સાથે જોડાયેલા છે એ હિસાબોને આધારે પોતાના નિર્ણય લે છે. જેમ કે કંપનીનો લેણદાર એટલે કે વેપારી એ ધંધાને નાણાં ઉછીના આપવા કે ન આપવા તેને લગતા નિર્ણય લે. જે સંભવિત શેર હોલ્ડર છે ધંધામાં રોકાણ કરવું કે ન કરવું તે અંગેના આર્થિક નિર્ણય લેતા હોય છે. કંપની પોતે પણ પોતાના વિકાસ અંગેના નિર્ણયો હિસાબોને આધારે લેતા હોય છે. બરાબર ને? ટૂંકમાં તમામ નિર્ણયો નાણાં આધારિત હોવાથી તેમને આર્થિક નિર્ણયો કહેવાય છે. આમ હિસાબી પદ્ધતિ આર્થિક નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. બરાબર. આપણે આગળ જોઈશું હવે મિત્રો ઐતિહાસિક માહિતી. મિત્રો, હિસાબી પદ્ધતિમાં થઈ ગયેલા વ્યવહારો અને બનાવો નોંધવામાં આવે છે. આ વ્યવહારો એ બનાવ બનેલ હોવાથી ભૂતકાળ કહેવાય અને ભૂતકાળની માહિતી કહેવાય. ભૂતકાળના હિસાબો માટે એ ઐતિહાસિક માહિતી તરીકે આપણે એને ઓળખીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે બાજુમાં જોઈ શકો છો. સૌથી પહેલાં વ્યવહારોની શું કરવામાં આવે છે? તો સૌ પ્રથમ વ્યવહારોની અહીંયા નોંધ કરવામાં આવશે. પછી વ્યવહારોનું વર્ગીકરણ, રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર, તેના પરથી એનું વિશ્લેષણ કરવામાં આવે. ત્યારબાદ શું કરવામાં આવે? તો જો નીચે તેને વિશ્લેષણ કરી તેના ઉપરથી તારણ કરવામાં આવે અને તારણ કાઢીને અર્થઘટન કરી તેના ઉપરથી અહેવાલ તૈયાર કરવામાં આવતો હોય છે. બરાબર. આગળ હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોવા જઈ રહ્યા છે હિસાબી પદ્ધતિના હેતુઓ. શું જોવા જઈ રહ્યા છે આપણે? હિસાબી પદ્ધતિના હેતુઓ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે હિસાબી પદ્ધતિ, શા માટે હિસાબી પદ્ધતિ રાખવામાં આવે છે? હિસાબો રાખવાનો હેતુ શું? તો પહેલું છે કાયમી નોંધ. વિદ્યાર્થી મિત્રો, તમે હિસાબો જો કાગળમાં રાખશો તો શું થશે? ગમે ત્યારે એ કાગળ ખરાબ થઈ જશે. બરાબર. કાયમ માટે નોંધ નહીં રહેશે. પરંતુ પહેલાંના સમયમાં શું કરવામાં આવતું હતું? તો પહેલાંના સમયની અંદર એની નોંધ રાખવામાં આવતી હતી કાગળમાં. બરાબર. તો આપણે જોઈશું આપણે હિસાબી પદ્ધતિમાં વ્યવહારો અને બનાવોને લેખિત સ્વરૂપે નોંધવામાં આવે છે. બધાને ખબર છે. તમે કંપનીના હિસાબો રાખો તો કઈ રીતે રાખશો? મૌખિક રાખશો? ના વિદ્યાર્થી મિત્રો, લેખિત સ્વરૂપે કંપનીના હિસાબોની નોંધ કરવામાં આવે છે. આ નોંધો ચોપડાના સ્વરૂપે અથવા કોમ્પ્યુટરના કાયમી ધોરણે રાખવામાં આવે છે. આગળ જોઈશું. ત્યારબાદ શું છે મિત્રો? દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા. મિત્રો, ધંધાના દરેક વ્યવહારની હિસાબી અસર ધંધાની સમગ્ર નફાકારકતા કે આર્થિક સ્થિતિ પર થાય છે. તે અંગે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં અભ્યાસ કરીશું. બરાબર. પછીથી આગળ અસર કરતા પરિબળોની જાણકારી. મિત્રો, ધંધાના નફાને નુકસાનને અસર કરતા કેટલાક પરિબળો હોય છે. હવે આ પરિબળો કયા કયા છે જે ધંધાને અસર કરે છે? અને ધંધાની આર્થિક પરિસ્થિતિને અસર કરતા પરિબળો હોય એ આંતરિક પરિબળો પણ હોઈ શકે અને બાહ્ય પરિબળો પણ હોઈ શકે. તે અંગેની જાણકારી હિસાબો તૈયાર કરવાથી મળી શકે છે અને હિસાબો તૈયાર કરવાનો હેતુ અગત્યની ભૂમિકા ભજવે છે. આગળ કરવેરા અંગેની જવાબદારી નક્કી કરી શકાય. મિત્રો, હિસાબોને આધારે ધંધાને ખબર પડે કે તેની આવક કેટલી થાય છે અને આવકને આધારે કરવેરા ભરવામાં આવતા હોય છે. બરાબર છે? તમને બધાને ખબર છે કે કોઈ પણ કંપની કે કોઈ પણ ધંધો હોય, કરવેરો શાના આધારે ભરે? પોતાના નફાને આધારે. પોતાની આવક કેટલી થઈ છે તેને આધારે કરવેરો ભરતા હોય છે. તો આવક કેટલી થઈ છે શાને આધારે નક્કી થાય? હિસાબોને આધારે. એટલે કે સામાન્ય રીતે કરવેરા ભરવાની જવાબદારી તૈયાર કરવામાં આવેલા હિસાબોને આધારે નક્કી થાય છે. કરવેરાનું પ્રમાણ કર ભરનારની આવકના આધારે નક્કી થાય છે. બરાબર. કેટલો કરવેરો ભરવાનો? તો એની આવક પરથી નક્કી થાય. હિસાબો તૈયાર કરવાનો હેતુ કરવેરાની જવાબદારી નક્કી કરવાનો પણ છે. આગળ છે ત્યાર પછી છે દેવાનું પ્રમાણ. મિત્રો,
દેવું કેટલું છે શાને આધારે નક્કી થાય, મિલકતો કેટલી છે શાને આધારે નક્કી થાય, હિસાબોને આધારે. હિસાબોમાં નક્કી કરવામાં આવે છે કે ધંધાનું દેવું કેટલું છે, કેટલું ઉધાર ખરીદી કરવામાં આવી છે બજારમાંથી, જે પોતાના લેન્ડર છે વેપારીઓ છે કેટલું ઉધાર ખરીદી કરવામાં આવી છે, કેટલા ઉછીના નાણાં લેવામાં આવ્યા છે, કેટલું દેવું છે, એ હિસાબોને આધારે આપણે જાણકારી મેળવી શકીએ છીએ. જોઈએ આપણે ધંધામાં વ્યક્તિ દ્વારા રોકડના બદલે ઉધાર વ્યવહારો પણ કરવામાં આવે છે. ઉધાર વ્યવહાર કરવાથી જ દેવું વધે છે. કાચા માલની ઉધાર ખરીદી, પરંતુ આ ચૂકવણી ભવિષ્યમાં કરવાની હોય છે. જ્યાં ચૂકવણી કરવામાં ન આવે ત્યાં સુધી દેવું કહેવાય, જ્યાં સુધી ચૂકવણી કરવામાં આવે ત્યાં સુધી દેવું કહેવાય. વર્ષના અંતે દેવાનું પ્રમાણ કેટલું છે એ હિસાબોને આધારે જાણી શકાય. ત્યારબાદ છે લેણાનું પ્રમાણ. મિત્રો, જે રીતે ઉધાર ખરીદી કરવાથી દેવાનું પ્રમાણ વધે એ જ રીતે ઉધાર વેચાણ કરવાથી લેણાનું પ્રમાણ વધે છે, બરાબર ને? તો ધંધાકીય એકમની અંદર ઉધાર ખરીદીની જેમ ગ્રાહકોને ઉધાર વેચાણ કરવામાં આવે છે. આ વેચાણની રકમ ભવિષ્યમાં મળવાપાત્ર હોય. જ્યાં સુધી વેચાણની રકમ ન મળે ત્યાં સુધી ચોપડામાં લેણું તરીકે દર્શાવવામાં આવે છે. આ અંગેની જાણકારી હિસાબોમાંથી મેળવી શકાય છે, બરાબર. આગળ આપણે જોઈશું હવે ધંધાની નફાકારકતા માપવા. મિત્રો, ધંધામાં નફો કેટલો થયો છે કે નુકસાન થયો છે એ હિસાબોને આધારે આપણે જાણકારી મેળવી શકીએ છીએ, બરાબર. એટલે તે અંગેનું માપ હિસાબી પદ્ધતિ દ્વારા મળી શકે છે કે હિસાબમાં મહત્વના ઉદ્દેશો, જે તે સમયગાળા દરમિયાન કેટલો નફો કમાયેલ છે કે નુકસાન થયેલ છે તે અંગેનું માપ હિસાબી પદ્ધતિ દ્વારા મળી શકે છે. ધંધાની આર્થિક સ્થિતિ જાણવા. મિત્રો, વર્ષના અંતે ધંધાના દેવા, મિલકતો અને લેણા કેટલા છે તે હિસાબી પદ્ધતિને આધારે નક્કી થતા હોય છે. મિલકતો અને લેણાનું પ્રમાણ દેવા કરતાં વધુ હોય છે તો આર્થિક સ્થિતિ સારી છે તેમ કહેવાય છે. આમ હિસાબોના આધારે આર્થિક સ્થિતિ જેને સદ્ધરતા કહેવાય છે તે જાણી શકાય છે. આગળ જોઈશું આપણે લાસ્ટ મુદ્દો છે મિત્રો, ભૂલો અને છેતરપિંડી. શું છે? ભૂલો અને છેતરપિંડી શોધવા અને રોકવા. નાણાકીય ભૂલો અથવા ગુનાઓ અંગેની જાણકારી તૈયાર થયેલા હિસાબોની તપાસને આધારે મેળવી શકાય, બરાબર. ધંધામાં હિસાબોમાં કેટલી ભૂલ રહી ગઈ છે, જો તમે હિસાબો કરશો ધંધાકીય એકમમાં તો જ તમને નાણાકીય ભૂલ અને ગુનાઓ અંગેની જાણકારી મળશે, બરાબર. આવી કોઈ અનિચ્છનીય બનાવ બને, ઘટના બને, તેને રોકવા માટે હિસાબી પદ્ધતિ મદદરૂપ થાય છે. ટૂંકમાં હિસાબી પદ્ધતિ પરોક્ષ રીતે અંકુશ રાખે છે. મિત્રો, હવે આવનારા વિડીયોમાં હિસાબી પદ્ધતિના ફાયદા અને મર્યાદાનો આપણે અભ્યાસ કરીશું, બરાબર.